નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો અને ફરજો વિશેના પ્રશ્નો લઈને આવ્યા છે, જે એમસીક્યુ સ્વરૂપે છે. અગાઉ આપણે ભારતના બંધારણના ઉદ્ભવ અને વિકાસના બે વિડીયો 50-50 એમસીક્યુના મૂકેલા છે. લાક્ષણિકતાઓનો 50 એમસીક્યુનો મૂકેલો છે અને અમુકનો. આમ 4 વિડીયો ભારતીય બંધારણના ઉદ્ભવ, વિકાસ, તેની લાક્ષણિકતાઓ અને અમુકના 50-50 કરીને 200 એમસીક્યુના 4 વિડીયો મૂકી દીધેલા છે. એનું પ્લેલિસ્ટ બનાવેલું છે, સ્પેશિયલ પોલીસ તૈયારી 2026. તો તે ના જોયા હોય તો તેમાં જઈને જોઈ લેજો, બરાબર છે. આજનો આ વિડીયો છે ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો અને તેની ફરજો. તો તેના પ્રશ્નો જોઈએ. એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રશ્ન નંબર 1 છે, ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનું વર્ણન છે? ઓપ્શન એ ભાગ 2, ઓપ્શન બી ભાગ 3, ઓપ્શન સી ભાગ 4 અને ઓપ્શન ડી ભાગ 9. પ્રશ્ન નંબર 1 નો જવાબ છે ઓપ્શન બી ભાગ 2. ભારતીય બંધારણના ભાગ 2 માં મૂળભૂત અધિકારોનું વર્ણન કરેલું જોવા મળે છે. પ્રશ્ન નંબર 2, વર્તમાનમાં ભારતીય નાગરિકો પાસે કેટલા મૂળભૂત અધિકારો છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 6, ઓપ્શન સી 7 અને ઓપ્શન ડી 11. પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન બી. વર્તમાનમાં ભારતીય નાગરિકો પાસે મૂળભૂત બંધારણમાં અધિકારો 6 જોવા મળે છે. પ્રશ્ન નંબર 3, કયા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર રદ કરવામાં આવ્યો? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 52મો સુધારો અને ઓપ્શન ડી 86મો સુધારો. પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન બી 44મો સુધારો 1978. 44મા સુધારા દ્વારા બંધારણીય 44મો સુધારણા દ્વારા સંપત્તિનો અધિકાર રદ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 4, અસ્પૃશ્યતા નાબૂદી કયા અનુચ્છેદ હેઠળ આવે છે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 15, ઓપ્શન સી અનુચ્છેદ 17 અને ઓપ્શન ડી અનુચ્છેદ 18. પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન સી અનુચ્છેદ 17. અનુચ્છેદ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદી આવે છે, એટલે કે અનુચ્છેદ 17 ની અંદર અસ્પૃશ્યતા નાબૂદી માટેનો આ અનુચ્છેદ 17 છે. પ્રશ્ન નંબર 5, ડોક્ટર આંબેડકરે કયા અનુચ્છેદને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો છે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 19, ઓપ્શન સી અનુચ્છેદ 21 અને ઓપ્શન ડી અનુચ્છેદ 32. પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન ડી અનુચ્છેદ 32, જે બંધારણીય ઇલાજોનો અધિકાર ધરાવે છે, જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય ગણાવ્યો છે. પ્રશ્ન નંબર 6, મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? ઓપ્શન એ ભાગ 3, ઓપ્શન બી ભાગ 4, ઓપ્શન સી ભાગ 4A, ઓપ્શન ડી ભાગ 5. અહીંયા રોમન અંક દર્શાવ્યા છે. પ્રશ્ન નંબર 6 નો જવાબ આવશે ઓપ્શન સી ભાગ 4 ક્લોઝ એ. મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણના ભાગ 4A માં દર્શાવવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 7, ભારતીય બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 10, ઓપ્શન સી 11, ઓપ્શન ડી 12. પ્રશ્ન નંબર 7 નો જવાબ આવે છે ઓપ્શન સી. ભારતીય બંધારણમાં કુલ 11 જેટલી મૂળભૂત ફરજો દર્શાવેલી છે.
પ્રશ્ન નંબર 8. 86માં બંધારણીય સુધારા દ્વારા કઈ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી? ઓપ્શન એ પર્યાવરણનું રક્ષણ, ઓપ્શન બી દેશનું રક્ષણ, ઓપ્શન સી 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની વાલીની ફરજ અને ઓપ્શન ડી હિંસાનો ત્યાગ. પ્રશ્ન નંબર 8 નો જવાબ આવે છે ઓપ્શન સી. 86માં બંધારણીય સુધારા દ્વારા 6 થી લઈને 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની વાલીની ફરજ આ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી છે. પ્રશ્ન નંબર 9. કયા દેશના બંધારણમાંથી મૂળભૂત ફરજો લેવામાં આવી છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી બ્રિટન, ઓપ્શન સી સોવિયત યુનિયન રશિયામાંથી, ઓપ્શન ડી કેનેડા. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન સી સોવિયત યુનિયન, જેને યુએસએસઆર કહેવાય છે, રશિયામાંથી આ લેવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 10. બાળમજૂરી પર પ્રતિબંધ કયા અનુચ્છેદ હેઠળ છે? ઓપ્શન એ અનુચ્છેદ 23, ઓપ્શન બી અનુચ્છેદ 24, ઓપ્શન સી અનુચ્છેદ 25 અને ઓપ્શન ડી અનુચ્છેદ 21. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 24. આ અનુચ્છેદ અંતર્ગત બાળમજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 11. કાયદા સમક્ષ સમાનતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી બ્રિટન, ઓપ્શન સી ફ્રાન્સ અને ઓપ્શન ડી રશિયા. પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન બી બ્રિટન. બ્રિટન દેશમાંથી કાયદા સમક્ષ સમાનતાનો ખ્યાલ લેવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 12. મૂળભૂત અધિકારોનો અમલ માટે રીટ બહાર પાડવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન એ માત્ર સર્વોચ્ચ અદાલત, ઓપ્શન બી માત્ર વડી અદાલત અને ઓપ્શન સી સંસદ, ઓપ્શન ડી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત બંને. પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન ડી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત આ બંને જોડે મૂળભૂત અધિકારોના અમલ માટે રીટ બહાર પાડવાની સત્તા રહેલી હોય છે. પ્રશ્ન નંબર 13. શિક્ષણનો અધિકાર કયા વર્ષથી અમલમાં આવ્યો? ઓપ્શન એ 2002, ઓપ્શન બી 2005, ઓપ્શન સી 2009 અને ઓપ્શન ડી 2010. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન ડી 2010 થી શિક્ષણનો અધિકાર અમલમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 14. લઘુમતીઓને પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? ઓપ્શન એ અનુચ્છેદ 28, ઓપ્શન બી અનુચ્છેદ 29, ઓપ્શન સી અનુચ્છેદ 30 અને ઓપ્શન ડી અનુચ્છેદ 31. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 30. આ અનુચ્છેદ 30 મુજબ લઘુમતીઓને પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા માટેનો અધિકાર આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 15. કયા અનુચ્છેદ હેઠળ લશ્કરી અને શૈક્ષણિક સિવાયની તમામ ઉપાધિઓ પર પ્રતિબંધ છે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 18, ઓપ્શન સી અનુચ્છેદ 20 અને ઓપ્શન ડી અનુચ્છેદ 22. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 18 હેઠળ લશ્કરી અને શૈક્ષણિક સિવાયની તમામ ઉપાધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 16.
પ્રેસની સ્વતંત્રતા કયા અધિકારમાં સમાવિષ્ટ છે? ઓપ્શન એ કાયદા સમક્ષ સમાનતા, ઓપ્શન બી શોષણ વિરુદ્ધનો અધિકાર, ઓપ્શન સી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ઓપ્શન ડી ધાર્મિક સ્વતંત્રતા. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન સી વાણી અને અભિવ્યક્તિ. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આ અંતર્ગત પ્રેસની સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી છે. પ્રશ્ન નંબર 17 રાષ્ટ્રીય કટોકટી વખતે કયા અનુચ્છેદને મોકૂફ રાખી શકાતા નથી? ઓપ્શન એ 14 અને 15, ઓપ્શન બી 19 અને 20, ઓપ્શન સી 20 અને 21, ઓપ્શન ડી 21 અને 22. પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21. આ બે અનુચ્છેદને રાષ્ટ્રીય કટોકટી વખતે મોકૂફ રાખી શકાતા નથી. પ્રશ્ન નંબર 18 કઈ રીત હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકમાં કોર્ટમાં હાજર કરવો પડે છે? ઓપ્શન એ પરમાદેશ, ઓપ્શન બી બંધી પ્રત્યક્ષીકરણ, ઓપ્શન સી પ્રતિષેધ અને ઓપ્શન ડી અધિકાર પૂછ્યા. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન બી બંધી પ્રત્યક્ષીકરણ. બંધી પ્રત્યક્ષીકરણની રીત હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકમાં કોર્ટમાં હાજર કરવો પડે છે. પ્રશ્ન નંબર 19 મૂળભૂત ફરજો ભારતના બંધારણમાં કયા વર્ષે ઉમેરવામાં આવી? ઓપ્શન એ 1950, ઓપ્શન બી 1774, ઓપ્શન સી 1978 અને ઓપ્શન ડી 2002. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન બી 1976 મૂળભૂત ફરજોમાં ભારતના બંધારણમાં 1976 વર્ષમાં ઉમેરવામાં આવી હતી. મૂળભૂત ફરજો એ 1976 સાલમાં બંધારણમાં ઉમેરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 20 મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે? ઓપ્શન એ ન્યાયતંત્રની, ઓપ્શન બી કારોબારીની, ઓપ્શન સી વિધાનસભાઓની અને ઓપ્શન ડી વડાપ્રધાનની. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન એ ન્યાયતંત્રની. મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી ન્યાયતંત્રની રહેલી હોય છે. પ્રશ્ન નંબર 21 બેવડો દંડ ન આપી શકાય એ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? ઓપ્શન એ અનુચ્છેદ 19, ઓપ્શન બી અનુચ્છેદ 20, ઓપ્શન સી અનુચ્છેદ 21 અને ઓપ્શન ડી અનુચ્છેદ 22. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 20. અનુચ્છેદ 20 મુજબ કોઈ બી વ્યક્તિને એક ગુના માટે બે વખત દંડ આપી શકાય નહીં એની જોગવાઈ અનુચ્છેદ 20 કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 22 નિવારક અટકાયત હેઠળ વધુમાં વધુ કેટલા મહિના જેલમાં રાખી શકાય? ઓપ્શન એ 1 મહિનો, ઓપ્શન બી 2 મહિના, ઓપ્શન સી 3 મહિના અને ઓપ્શન ડી 6 મહિના. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન સી 3 મહિના. નિવારક અટકાયત હેઠળ વધુમાં વધુ 3 મહિના સુધી જેલમાં રાખી શકાય. પ્રશ્ન નંબર 23 કયો અનુચ્છેદ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે? ઓપ્શન એ અનુચ્છેદ 23, ઓપ્શન બી અનુચ્છેદ 25, ઓપ્શન સી અનુચ્છેદ 27 અને ઓપ્શન ડી અનુચ્છેદ 28. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 25 એ ધર્મ પાળવા અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે. આપણે અનુચ્છેદ 25 મુજબ પોતાના ધર્મ
પાળવા માટેની અને તેને પ્રચાર કરવાની આપણને સ્વતંત્રતા આપી રહ્યો છે. પ્રશ્ન નંબર 24. બંધારણીય ઇલાજોનો અધિકાર અનુચ્છેદ 32 માં કયા ભાગમાં આવેલો છે? એટલે અનુચ્છેદ 32 એ કયા ભાગમાં આવેલો છે? ઓપ્શન એ ભાગ 2, ઓપ્શન બી ભાગ 3, ઓપ્શન સી ભાગ 4 અને ઓપ્શન ડી ભાગ 6. પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન બી ભાગ 3 માં બંધારણીય ઇલાજોનો અધિકાર અનુચ્છેદ 32 ભાગ 3 માં આવેલો છે. પ્રશ્ન નંબર 25. જાહેર રોજગારીની બાબતોમાં સમાન તક કયા અનુચ્છેદમાં છે? ઓપ્શન એ અનુચ્છેદ 15, ઓપ્શન બી અનુચ્છેદ 16, ઓપ્શન સી અનુચ્છેદ 17 અને ઓપ્શન ડી અનુચ્છેદ 18. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 16. અનુચ્છેદ 16 અંતર્ગત જાહેર રોજગારીની બાબતોની સમાનતાની તકો અનુચ્છેદ 16 માં દર્શાવેલી છે. પ્રશ્ન નંબર 26. મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણથી ઉમેરાઈ હતી? ઓપ્શન એ વર્મા સમિતિ, ઓપ્શન બી મહેતા સમિતિ, ઓપ્શન સી સ્વર્ણસિંહ સમિતિ અને ઓપ્શન ડી સરકારિયા સમિતિ. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન સી સ્વર્ણસિંહ સમિતિ. આ સમિતિ દ્વારા મૂળભૂત ફરજો સ્વર્ણસિંહની સલામતીની સમિતિની ભલામણથી ઉમેરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 27. મનુષ્ય વેપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં દર્શાવેલો છે? ઓપ્શન એ અનુચ્છેદ 21, ઓપ્શન બી અનુચ્છેદ 22, ઓપ્શન સી અનુચ્છેદ 23 અને ઓપ્શન ડી અનુચ્છેદ 24. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 23 અંતર્ગત મનુષ્ય વેપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ દર્શાવવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 28. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા શબ્દ કયા દેશમાંથી લેવાયો છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી જર્મની અને ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન એ જાપાન. પ્રશ્ન નંબર 29. બંધારણના કયા અનુચ્છેદને લોકશાહીનો આધાર સ્તંભ ગણવામાં આવે છે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 19, ઓપ્શન સી અનુચ્છેદ 21 અને ઓપ્શન ડી અનુચ્છેદ 32. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 19. બંધારણના અનુચ્છેદ 19 મુજબ લોકશાહીનો આધાર સ્તંભ ગણવામાં આવે છે. એટલે કે લોકશાહીનો આધાર સ્તંભ અનુચ્છેદ 19 ને ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 30. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો એ શું છે? ઓપ્શન એ મૂળભૂત અધિકાર, ઓપ્શન બી મૂળભૂત ફરજ, ઓપ્શન સી કાયદેસરનો અધિકાર અને ઓપ્શન ડી રાજકીય અધિકાર. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન બી મૂળભૂત ફરજ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો એ મૂળભૂત ફરજ છે. પ્રશ્ન નંબર 31. સંપત્તિનો અધિકાર હવે કયા અનુચ્છેદ હેઠળ કાયદાકીય અધિકાર છે? ઓપ્શન એ અનુચ્છેદ 31, ઓપ્શન બી અનુચ્છેદ 300, ઓપ્શન સી અનુચ્છેદ 300A, ઓપ્શન ડી અનુચ્છેદ 301. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 300A. આ અનુચ્છેદ અંતર્ગત સંપત્તિનો અધિકાર હવે 300A માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 32. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ સુધારો કરી શકાય છે? ઓપ્શન એ અનુચ્છેદ 352,
ઓપ્શન બી અનુચ્છેદ 360, ઓપ્શન સી અનુચ્છેદ 368 અને ઓપ્શન ડી અનુચ્છેદ 370. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 368. આ અનુચ્છેદ અંતર્ગત ભારતીય બંધારણમાં સુધારો વધારો કરી શકાય છે. પ્રશ્ન નંબર 33, સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈ કરવાની સત્તા રાજ્યને કયો અનુચ્છેદ આપે છે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 15(3), ઓપ્શન સી અનુચ્છેદ 16 અને ઓપ્શન ડી અનુચ્છેદ 17. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 15 ક્લોઝ 3. આ અનુચ્છેદ અંતર્ગત રાજ્યને સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈ કરવાની સત્તા આપે છે. પ્રશ્ન નંબર 34, કઈ રીત દ્વારા કોઈ સરકારી અધિકારીની તેની ફરજ બજાવવા આદેશ આપી શકાય છે? ઓપ્શન એ હેબિયસ કોર્પસ, ઓપ્શન બી મેન્ડામસ પરમાદેશ, ઓપ્શન સી પ્રોહિબિશન અને ઓપ્શન ડી કો વોરંટ. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન બી મેન્ડામસ, જેને પરમાદેશ કહેવાય છે. તો આ રીત દ્વારા કોઈ બી સરકારી અધિકારીની તેની ફરજ પર બજાવવા આદેશ આપી શકાય છે. પ્રશ્ન નંબર 35, પર્યાવરણનું રક્ષણ કરવું એ શું છે? ઓપ્શન એ માત્ર રાજ્યની ફરજ, ઓપ્શન બી દરેક ભારતીય નાગરિકની મૂળભૂત ફરજ, ઓપ્શન સી મૂળભૂત અધિકાર અને ઓપ્શન ડી વડાપ્રધાનની ફરજ. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. પર્યાવરણનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. 51 એ ક્લોઝ જીમાં આપેલું છે. પ્રશ્ન નંબર 36, લઘુમતીઓના હિતોનું રક્ષણ કયા અનુચ્છેદમાં છે? ઓપ્શન એ અનુચ્છેદ 28, ઓપ્શન બી અનુચ્છેદ 29, ઓપ્શન સી અનુચ્છેદ 31, ઓપ્શન ડી અનુચ્છેદ 32. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 29. અનુચ્છેદ 29 અંતર્ગત લઘુમતીઓના હિતનું રક્ષણ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 37, લશ્કરી શાસન વખતે મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ કયા અનુચ્છેદ હેઠળ હોય છે? ઓપ્શન એ અનુચ્છેદ 33, ઓપ્શન બી અનુચ્છેદ 34, ઓપ્શન સી અનુચ્છેદ 35 અને ઓપ્શન ડી અનુચ્છેદ 352. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 34. અનુચ્છેદ 34 અંતર્ગત લશ્કરી શાસન વખતે મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પ્રશ્ન નંબર 38, મૂળભૂત ફરજોમાં હિંસાનો ત્યાગ કરવો એ કેટલામી ફરજ છે? ઓપ્શન એ 5મી, ઓપ્શન બી 7મી, ઓપ્શન સી 9મી અને ઓપ્શન ડી 11મી. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન સી 9મી ફરજ ગણવામાં આવે છે. 9મી. 51 એ આઈ, મૂળભૂત ફરજોમાં હિંસાનો ત્યાગ કરવો એ 9મી ફરજ ગણાય છે. પ્રશ્ન નંબર 39, કયો અધિકાર માત્ર ભારતીય નાગરિકને જ મળે છે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 19, ઓપ્શન સી અનુચ્છેદ 20 અને ઓપ્શન ડી અનુચ્છેદ 21. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 19. અનુચ્છેદ 19માં દર્શાવ્યા મુજબ અનુચ્છેદ 19માં દર્શાવ્યા મુજબ જે અધિકાર છે એ અધિકાર માત્ર ભારતીય નાગરિકને જ મળે છે. પ્રશ્ન નંબર 40, શિક્ષણની સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવા પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે?
ઓપ્શન એ અનુચ્છેદ 25, ઓપ્શન બી અનુચ્છેદ 26, ઓપ્શન સી અનુચ્છેદ 27 અને ઓપ્શન ડી અનુચ્છેદ 28. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન ડી અનુચ્છેદ 28. અનુચ્છેદ 28 અંતર્ગત શિક્ષણની સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 41. મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન એ સુપ્રીમ કોર્ટ, ઓપ્શન બી સંસદ, ઓપ્શન સી રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી મંત્રીમંડળ. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ. મૂળભૂત અધિકારોને મોકૂફ રાખવાની સત્તા હંમેશા રાષ્ટ્રપતિ પાસે હોય છે. પ્રશ્ન નંબર 42. અનુચ્છેદ 19 માંથી સંપત્તિનો અધિકાર ક્યારે હટાવવામાં આવ્યો? ઓપ્શન એ 1974, ઓપ્શન બી 1978, ઓપ્શન સી 1980 અને ઓપ્શન ડી 1951. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન બી 1978. અનુચ્છેદ 19 માંથી સંપત્તિનો અધિકાર 1978 ની સાલમાં હટાવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 43. રીટ બહાર પાડવાની સત્તા વડી અદાલતને કયા અનુચ્છેદ હેઠળ મળે છે? ઓપ્શન એ અનુચ્છેદ 32, ઓપ્શન બી અનુચ્છેદ 124, ઓપ્શન સી અનુચ્છેદ 226, ઓપ્શન ડી અનુચ્છેદ 214. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 226. રીટ બહાર પાડવાની સત્તા વડી અદાલતને અનુચ્છેદ 226 અંતર્ગત મળી રહી છે. પ્રશ્ન નંબર 44. જાહેર મિલકતનું રક્ષણ કરવું એ શું છે? ઓપ્શન એ મૂળભૂત અધિકાર, ઓપ્શન બી મૂળભૂત ફરજ, ઓપ્શન સી નૈતિક ફરજ અને ઓપ્શન ડી કાનૂની અધિકાર. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન બી મૂળભૂત ફરજ. જાહેર મિલકતનું રક્ષણ કરવું એ આપણી એક મૂળભૂત ફરજ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 45. કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 11, ઓપ્શન બી અનુચ્છેદ 12, ઓપ્શન સી અનુચ્છેદ 13, ઓપ્શન ડી અનુચ્છેદ 14. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 12. અનુચ્છેદ 12 અંતર્ગત રાજ્યની વ્યાખ્યા દર્શાવવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 46. 6 થી લઈને 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કયા અનુચ્છેદ હેઠળ મળે છે? ઓપ્શન એ અનુચ્છેદ 21, ઓપ્શન બી અનુચ્છેદ 21A, ઓપ્શન સી અનુચ્છેદ 45, ઓપ્શન ડી અનુચ્છેદ 51A. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 21A. અનુચ્છેદ 21A દ્વારા 6 થી લઈને 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ દર્શાવાયેલી છે. પ્રશ્ન નંબર 47. સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાના જાળવણી એ શું છે? ઓપ્શન એ રાજ્યનીતિનો સિદ્ધાંત, ઓપ્શન બી મૂળભૂત અધિકાર, ઓપ્શન સી મૂળભૂત ફરજ અને ઓપ્શન ડી પ્રસ્તાવનાનો ભાગ. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન સી મૂળભૂત ફરજ. સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા જાળવવી એ આપણો મૂળભૂત ફરજ ગણાય છે. પ્રશ્ન નંબર 48. કઈ રીતનો અર્થ તમારો અધિકાર શું છે થાય છે? ઓપ્શન એ મેન્ડામસ, ઓપ્શન બી સર્સિયોરરી, ઓપ્શન સી કો વોરંટો અને ઓપ્શન ડી પ્રોહિબિશન.
પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન સી કો વોરંટો, જેને અધિકાર પૂછ્યાની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 49, મૂળભૂત અધિકારો કયા દેશના બિલ ઓફ રાઇટ્સમાંથી લેવાયેલ છે? ઓપ્શન એ ફ્રાન્સ, ઓપ્શન બી બ્રિટન, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી કેનેડા. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન સી, મૂળભૂત અધિકારો એ અમેરિકાના દેશના બિલ ઓફ રાઇટ્સમાંથી લેવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 50, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો એ શું છે? ઓપ્શન એ નૈતિક અધિકાર, ઓપ્શન બી મૂળભૂત ફરજ, ઓપ્શન સી સરકારી નિયમ અને ઓપ્શન ડી સામાજિક રિવાજ. પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન બી મૂળભૂત ફરજ. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો એ મૂળભૂત ફરજ ગણાય છે. આજના આ વિડીયોમાં 50 MCQ અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા ફ્રેન્ડને શેર કરજો. ચલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.